નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી BM કોમર્સ હાઈસ્કૂલ ભાવનગરની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે પ્રકરણ નંબર 3 સિન્ફિંગ વડે એનિમેશનમાં આપણે ત્રીજું એનિમેશન છે તે તૈયાર કરવાનું છે. અગાઉ આપણે 2 એનિમેશન છે તેના થિયરી અને પ્રેક્ટિકલ પોઈન્ટ છે તે નોટ કરેલા છે. આજે આપણે ફરી ત્રીજું એનિમેશન છે, પહેલાં તેની થિયરી જોશું, સમજશું અને ત્યારબાદ તેનું પ્રેક્ટિકલ છે તે કરી અને આપણે જોવાનું છે. તો ચાલો મિત્રો શરૂ કરીએ. આજે આપણે મિત્રો જે એનિમેશન ક્રિએટ કરવાનું છે તે ટાઈમ લૂપના ઉપયોગથી ક્રિએટ કરવાનું છે. એટલે કે ટાઈમ લૂપનો ઉપયોગ કરી ઉછળતા દડાનું એનિમેશન છે તે કઈ રીતે બનાવવું તેનો અભ્યાસ છે તે આપણે અત્યારે કરવાનો છે. ટાઈમ લૂપ એનિમેશન માટે જરૂરી એવા આજના પ્રેક્ટિકલ અને થિયરીમાં આપણે કયા કયા કાર્યો છે તેનો અભ્યાસ કરવાનો છે, તેના વિશે જો માહિતી મેળવીએ તો આ પ્રકારનું એનિમેશન બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે ન્યૂ કી ફ્રેમ છે તેનો કઈ રીતે ઉપયોગ કરવો તેના વિશે જોશું. ન્યૂ કી ફ્રેમ જે બનાવી છે તેના ઉપરથી આપણે ડુપ્લિકેટ કી ફ્રેમ છે તે કઈ રીતે બનાવી તેના વિશે અભ્યાસ કરશું. ટાઈમ લૂપનો ઉપયોગ કેવી રીતે કરવો, એનિમેશન બનાવ્યા પછી તેનું પ્રિવ્યૂ કઈ રીતે ચેક કરવું, ફાઇલને કઈ રીતે સેવ કરવી અને ત્યારબાદ ફાઇલને કેવી રીતે રેન્ડર કરવી, આ તમામ પોઈન્ટ ઉપર આજે આપણે સ્ટડી કરવાનું છે. તો ચાલો મિત્રો શરૂ કરીએ. સૌથી પહેલાં તો આપણે લૂપ એટલે શું તેની ડેફિનેશન છે તે ક્લિયર હોવી જોઈએ. તો અહીંયા આપણે તેની ડેફિનેશન જોઈએ તો લૂપ એટલે ચક્કર કે ફેરા. ટાઈમ લૂપ એટલે અમુક ચોક્કસ સમય સુધી ચાલતું ચક્કર. બનાવેલ એનિમેશનનું ફરીથી પુનરાવર્તન કરવા માટે ટાઈમ લૂપનો ઉપયોગ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ખ્યાલ આવી ગયો કે લૂપ એટલે એક ચેનલ એટલે કે ચક્કર, ફેરા. આપણે એકવાર છે તે એનિમેશન બનાવશું અને ત્યારબાદ આપણે તેને લૂપમાં કઈ રીતે સેટ કરવું તે જોવાનું છે. સૌથી પહેલાં તો આપણે સિન્ફિંગ પ્રોપર્ટી ડાયલોગ બોક્સ છે તેને ઓપન કરી અને તેમાં કેટલાક સેટિંગ છે તે સેટ કરવાના હોય છે. તો સૌથી પહેલાં તો તમારે અગાઉના પ્રેક્ટિકલમાં કીધું છે, થિયરીમાં પણ કીધેલું છે તે જ રીતના કેરેટ બટન ઉપર ક્લિક કરવાનું છે. તેમાંથી એડિટ મેનુ અને તેમાંથી પ્રોપર્ટીઝ મેનુ વિકલ્પ છે તેને પસંદ કરો. ત્યારબાદ કેનવાસ પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સ છે તે તમે જોઈ શકશો. તેમાં અત્યારે મિત્રો આપણે ટાઈમ સેટ નહીં કરીએ. અત્યારે માત્ર આપણે ઇમેજ છે તેનું નામ આપવાનું છે અને ત્યારબાદ ડિસ્ક્રિપ્શન છે તેમાં જો તમારે કોઈ માહિતી એડ કરવી હોય તો તેમાં તમે એડ કરી શકશો. અત્યારે આપણે નામ આપશું ટાઈમ લૂપ એનિમેશન 3 અને ડિસ્ક્રિપ્શનમાં આપણે કોઈ ટિપ્પણી તરીકે એનિમેશન વિથ ટાઈમ લાઈન એવો એક મેસેજ છે તે ટાઈપ કરશું. ટાઈમ છે તે આપણે અત્યારે સેટ કરશું નહીં. ત્યારબાદ એપ્લાય અને ઓકે બટન ઉપર તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ ટૂલબોક્સમાંથી તમારે રેક્ટેંગલ ટૂલ છે તેને પસંદ કરવાનું છે અને તેની મદદથી આપણે એક સ્ટેજ છે તે ક્રિએટ કરવાનું છે. ત્યારબાદ ટૂલબોક્સમાંથી એક સર્કલને પસંદ કરશું જેની મદદથી આપણે દડો છે તે બનાવવાનો છે. ત્યારબાદ કેનવાસ વિન્ડોમાં બનાવેલ સ્ટેજ ઉપર ડાબી સાઈડમાં તમારે સર્કલ છે તે ડ્રો કરવાનું છે. સર્કલ ડ્રો થઈ ગયા બાદ એનિમેશન છે તેને ઓન કરવા માટે એનિમેટ એડિટિંગ મોડ બટન જે છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને ત્યારબાદ સર્કલને ટ્રાન્સફોર્મ ટૂલની મદદથી માત્ર થોડું મૂવ કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ કે આપણે હવે ન્યૂ કી ફ્રેમ છે તેને એડ કરવાની છે. તો આ કી ફ્રેમ છે તેને કઈ રીતના એડ કરવી,
તો ન્યૂ કી ફ્રેમ છે તેને એડ કરવા માટે પેરામીટર પેનલમાં જઈ અને કી ફ્રેમ પેનલ છે તેના ઉપર ક્લિક કરવાનું છે. મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આ જે આઇકોન તમને અહીંયા ડિસ્પ્લે કરવામાં આવ્યો છે તે આપણે નવી કી ફ્રેમ એડ કરવી હોય તેના માટેની કી ફ્રેમ પેનલ માટેનો આઇકોન છે. ત્યારબાદ આપણે જોવાનું છે કે કી ફ્રેમ પેનલ ઓપન થઈ ગયા બાદ તમારે ન્યૂ કી ફ્રેમ છે તેના ઉપર ક્લિક કરવાનું છે. તો તેના માટે તમે અહીંયા જોઈ શકો છો તેનો આ ટાઈપનો એક આઇકોન હશે. હવે ટાઈમ સ્લાઇડરમાં તમારે 6 નંબરની જે ફ્રેમ છે તેના ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ એડ ન્યૂ કી ફ્રેમ છે તેના ઉપર ક્લિક કરો અને હવે સર્કલ છે તેને ઉપરની સાઈડમાં સેન્ટરમાં ખસેડવાનું રહેશે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો ફરી પાછા તમારે ટાઈમ સ્લાઇડર છે તેમાં જઈ અને 12 નંબરની જે ફ્રેમ છે તેના ઉપર ક્લિક કરવાનું છે. ફરી પાછું તમારે એડ ન્યૂ કી ફ્રેમ છે તેના ઉપર ક્લિક કરી સર્કલ છે તેને જમણી સાઈડ સેન્ટરમાં ખસેડવાનું રહેશે. ફરી પાછા ટાઈમ સ્લાઇડરમાં જઈ 18 નંબરની ફ્રેમ છે તેના ઉપર ક્લિક કરવાનું. ફરી પાછું તમારે એડ ન્યૂ કી ફ્રેમ છે તેના ઉપર ક્લિક કરવાનું છે અને સર્કલને નીચેની સાઈડમાં સેન્ટરમાં ખસેડવાનું રહેશે. ત્યારબાદ લાસ્ટ પોઈન્ટ જોઈએ તો ટાઈમ સ્લાઇડરમાં 1 સેકન્ડની નિશાની જે છે ફ્રેમ જે છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે. ફરી પાછું તમારે એડ ન્યૂ કી ફ્રેમ છે તેના ઉપર ક્લિક કરવાનું છે અને સર્કલને ડાબી સાઈડમાં સેન્ટરમાં ફરી પાછું ખસેડવાનું છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતના આપણું 1 સેકન્ડનું એનિમેશન છે એટલે કે 1 સેકન્ડનું ચક્કર છે તે તૈયાર થઈ જશે. હવે તમે પ્લે બટન ઉપર ક્લિક કરશો તો 1 ટાઈમ તમારી લૂપ છે તે ચાલશે. પરંતુ અહીં આપણે હવે ડુપ્લિકેટ કી ફ્રેમ તૈયાર કરવાની છે કે આપણે 1 સેકન્ડ માટે તો આપણો બોલ જે છે તેને ફેરવશું પણ ફરી પાછું હજી સેકન્ડ નંબર જે છે તેના ઉપર આપણે ફરી પાછું લૂપ છે તેને ચલાવી છે. તો તેના માટે તમારે ડુપ્લિકેટ કી ફ્રેમ છે તે એડ કરવાની છે. તો ચાલો જોઈએ કે ડુપ્લિકેટ કી ફ્રેમ છે તેને કઈ રીતે એડ કરવી. ડુપ્લિકેટ કી ફ્રેમ ઉમેરવા માટે નીચેના સ્ટેપ જે છે તેને તમારે ફોલો કરવાના છે. સૌથી પહેલાં તો જે ઓફ સ્થાન હતું આપણું તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે. ટાઈમ સ્લાઇડરમાં 6F જે કી આપેલી છે તેના ઉપર ક્લિક કરવાનું છે. આ કી છે તે 1 સેકન્ડ માટેની હશે. ત્યારબાદ તમારે ડુપ્લિકેટ કી ફ્રેમ છે તેના ઉપર ક્લિક કરવાનું છે. તમે અહીંયા આઇકોનમાં જોઈ શકો છો કે ડુપ્લિકેટ કી ફ્રેમ છે તેનો લોગો એટલે કે ચિત્ર ઇમેજ કઈ ટાઈપની હશે. ત્યારબાદ તમારે 6 નંબરની જે કી ફ્રેમ બનાવેલી છે તેના ઉપર ક્લિક કરવાનું છે. 1 સેકન્ડમાં 12 નંબરની જે ફ્રેમ છે તેના ઉપર ક્લિક કરી ફરી પાછું તમારે ડુપ્લિકેટ કી ફ્રેમ છે તેના ઉપર ક્લિક કરવાનું છે. ફરી પાછું 12 નંબરની જે આપણે કી ફ્રેમ બનાવેલી છે તેના ઉપર ક્લિક કરી 1 સેકન્ડની 18 નંબરની જે કી ફ્રેમ છે તેના ઉપર ક્લિક કરી ડુપ્લિકેટ કી ફ્રેમ છે તેને તમારે એડ કરવાની છે. ત્યાર પછી 18 નંબરની ફ્રેમ છે તેના ઉપર ક્લિક કરી 2 સેકન્ડની જે ફ્રેમ છે તેના ઉપર તમારે ક્લિક કરી ફરી પાછું ડુપ્લિકેટ કી ફ્રેમ છે તેના ઉપર ક્લિક કરવાનું છે. નેક્સ્ટ પોઈન્ટ ફરી પાછો આપણે જોઈએ તો 1 સેકન્ડનું તમે જે કી ફ્રેમ બનાવેલી છે તેના ઉપર ક્લિક કરી ટાઈમ સ્લાઇડરમાંથી 2 સેકન્ડની જે 6 નંબરની ફ્રેમ છે તેના ઉપર તમારે ક્લિક કરી ફરી પાછું ડુપ્લિકેટ કી ફ્રેમ છે તેને એડ કરવાની છે. તો મિત્રો અહીંયા તમે જોયું કે એડ ન્યૂ કી ફ્રેમ છે તે કઈ રીતે એડ કરવી અને તેના પછી તે જે ન્યૂ કી ફ્રેમ એડ કરીશ તેની ડુપ્લિકેટ કી ફ્રેમ છે તે કઈ રીતે ક્રિએટ કરવી. હવે આપણે જોઈએ
કે આપણું જે એનિમેશન છે તેને પ્લે કરશું તો તે 1 ટાઈમ નહીં પણ 2 ટાઈમ છે તે મૂવ થશે. એટલે કે પહેલી સેકન્ડ છે તેમાં એકવાર ચક્કર લગાવશે અને ડુપ્લિકેટ કી ફ્રેમ બનાવી તેનાથી સેકન્ડ ટાઈમ છે ફરી પાછું ચક્કર છે એ ફરશે. હવે એનિમેશન બનાવ્યા પછી તમારે તેનો પ્રિવ્યૂ જોવો હોય તો તેના માટે તમારે કેરેટ બટનમાં જઈ અને ફાઇલ મેનુમાંથી પ્રિવ્યૂ બટન છે તેના ઉપર ક્લિક કરવાનું છે. પ્રિવ્યૂ ઓપ્શનનો એક ડાયલોગ બોક્સ છે તે તમને જોવા મળશે, જેમાં તમારે કોઈ સેટિંગ નથી કરવાનું. પ્રિવ્યૂ બટન ઉપર સીધું જ તે ક્લિક કરી અને પ્લે બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી તમે ઇઝીલી તમારું જે એનિમેશન બનાવ્યું છે તેનો પ્રિવ્યૂ છે તે જોઈ શકો છો. હવે મિત્રો આપણે ટાઈમ લૂપ લેયર છે તેને એનિમેશનમાં કઈ રીતે એડ કરવું. હવે અહીંયા આપણે જોશું કે આપણું એનિમેશન અત્યારે આપણે માત્ર 2 જ સેકન્ડનું બનાવ્યું છે, પણ 2 સેકન્ડ પછીની ફ્રેમમાં પણ આપણું એનિમેશન છે તે કન્ટિન્યુ રહે. તો તેના માટે તમારે ટાઈમ લૂપ લેયર છે તેને સેટ કરવું પડે. તો ચાલો જોઈએ કે 2 સેકન્ડ પછી પણ આપણું એનિમેશન છે તે 3 નંબરની ફ્રેમ, 4 નંબરની, 5 નંબરની, XY ને Z સુધી છે તે ચક્કર લગાવ્યા જ કરે. આવું સેટિંગ કરવા માટે આપણે ટાઈમ લૂપ લેયર છે તેનો ઉપયોગ કરશું. તો સૌથી પહેલાં જોઈએ તો લેયર પેનલમાંથી સર્કલ આઉટલાઇન લેયર જે છે તેને તમારે પસંદ કરવાનું છે અને ત્યારબાદ તેના ઉપર માઉસની રાઈટ ક્લિક છે તે તમારે કરવાની છે. ત્યારબાદ જોવા મળતા ઓપ્શનમાંથી ન્યૂ લેયર, તેમાંથી અધર અને તેમાંથી તમારે ટાઈમ લૂપ વિકલ્પ છે તેને પસંદ કરવાનો છે. ત્યારબાદ પેરામ્સ પેનલ જે છે તેમાંથી ડ્યુરેશન જે 1 સેકન્ડનો છે તેને દૂર કરી અને તમારે 2 સેકન્ડ છે તે સેટ કરવાનું છે, કારણ કે આપણું એનિમેશન જે આપણે બનાવેલું છે તે 2 સેકન્ડનું ક્રિએટ કરેલું છે. ત્યારબાદ મિત્રો હવે આપણે જોશું તો આપણું એનિમેશન છે તે 2 સેકન્ડનું તો છે, પણ આપણે એને હવે 5 સેકન્ડનું, 7 સેકન્ડનું, 10 સેકન્ડનું તમે ઈચ્છો તેટલા ટાઈમ પ્રમાણેનું સેટ કરી શકો છો. તો તેના માટે સૌથી પહેલાં તમારે પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સ છે તેમાં જઈ અને ટાઈમ સેટ કરવાનો છે. તો અહીંયા કેરેટ બટન ઉપર ક્લિક કરી એડિટ પ્રોપર્ટીઝ મેનુ વિકલ્પનો ઉપયોગ કરી જોવા મળતા ડાયલોગ બોક્સમાં ટાઈમ ટેબમાંથી 2S કે 5S જે બાય ડિફોલ્ટ સેટ કરેલું હોય તેને દૂર કરી અને ત્યાં તમે 10 સેકન્ડ છે તે ટાઈપ કરો, જેથી હવે તમારું એનિમેશન પ્લે કરશો ત્યારે તે 2 સેકન્ડ નહીં પણ 10 સેકન્ડ માટેનું ક્રિએટ થશે. ત્યારબાદ એપ્લાય બટન અને ઓકે બટન ઉપર ક્લિક કરો. ત્યારબાદ હવે આપણે જોઈએ મિત્રો કે તમારે એનિમેશન ક્રિએટ થઈ ગયા બાદ રેન્ડરિંગ કરતાં પહેલાં એનિમેટ એડિટિંગ મોડ છે તેમાંથી બહાર નીકળવાનું છે. તો આ બટન ઉપર તમારે ક્લિક કરવાનું છે, જેથી કરી તમે એનિમેટ એડિટિંગ મોડ છે તેમાંથી બહાર નીકળી જાઓ. હવે મિત્રો ફાઇલ છે તેને તમારે સેવ કરવાની છે અને સેવ કર્યા પછી ફાઇલ છે તેને તમારે રેન્ડર કરવાની છે. તો મિત્રો અહીંયા તમને ટાઈમ લૂપનો ઉપયોગ કરી અને એનિમેશન કઈ રીતે ક્રિએટ કરવું તે સરસ મજાનું સમજાવ્યું છે. તો મિત્રો આ વ્યવસ્થિત સમજી આના જેટલા બી તમને થિયરી પોઈન્ટ્સ અહીંયા આપેલા છે તે વ્યવસ્થિત નોટબુકની અંદર નોટ કરી લેજો, જેથી કરી અને પ્રેક્ટિકલ કરવામાં તમને ખૂબ સરળતા રહે. તો ચાલો મિત્રો હવે આપણે જોઈએ આનું પ્રેક્ટિકલ કે ટાઈમ લૂપનો ઉપયોગ કરી અને આપણે પ્રેક્ટિકલ છે તે કઈ રીતે કરવું. તો સૌથી પહેલાં તો તમારે સિન્ફિંગ પ્રોગ્રામ છે તેને સ્ક્રીન ઉપર શરૂ કરવાનો છે. હવે આપણે જોઈએ કેરેટ બટનમાં જશું, ત્યારબાદ આપણે કીધું તે રીતના એડિટમાં જવાનું છે અને ત્યારબાદ પ્રોપર્ટીઝ ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા તમે કોઈ પણ નામ આપી શકો છો. ફોર એક્ઝામ્પલ લખીએ આપણે એનિમેશન 3 અને ડિસ્ક્રિપ્શનમાં આપણે કીધું તે રીતના તમે કોઈ પણ ટિપ્પણી લખી શકો છો. અહીંયા આપણે લખીએ
ક્રિએટ એનિમેશન યુઝિંગ ટાઈમ લૂપ. ત્યારબાદ અહીંયા આપણે કીધું તે રીતના ટાઈમ અત્યારે આપણે સેટ કરવાનો નથી, જે 5 સેકન્ડ છે તેમનો તેમ જ રાખશું. અહીંયાથી એપ્લાય અને ઓકે બટન ઉપર આપણે ક્લિક કરશું. ત્યારબાદ ટૂલબોક્સમાંથી આપણે કીધું તે રીતના રેક્ટેંગલ ટૂલ છે તેને તમારે પસંદ કરવાનું છે. કલર પેલેટમાંથી તમને ગમતો કોઈ પણ કલર છે તેને તમારે પસંદ કરવાનો છે. હવે અહીંયા આપણે એક સ્ટેજ છે તે રેક્ટેંગલની મદદથી ક્રિએટ કરશું. ત્યારબાદ કલર સેટ આપણે સર્કલ માટે કરીએ અને ટૂલબોક્સમાંથી સર્કલ ટૂલ જે છે તેને આપણે સ્ટેજ ઉપર છે તે ડ્રો કરીએ. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે 2 ટૂલનો ઉપયોગ કર્યો. રેક્ટેંગલ જેનાથી આપણે સ્ટેજ ક્રિએટ કર્યું અને સર્કલ ટૂલ જેની મદદથી આપણે બોલ છે તે ડાબી સાઈડ ક્રિએટ કરેલો છે. હવે આપણે અહીંયાથી એનિમેટ એડિટિંગ મોડ છે તેને ઓન કરી દઈશું, જેથી આપણું એનિમેશન છે તે સ્ટાર્ટ થઈ જાય. ત્યારબાદ ટ્રાન્સફોર્મ ટૂલની મદદથી આપણે જે સર્કલ બનાવેલું છે તેને થોડું મૂવ કરવાનું છે. હવે કી ફ્રેમ છે તેને એડ કરવાની છે. તો અહીંયાથી તમે તમારી કી ફ્રેમ છે તેને એડ કરો. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે ઓફ સ્થાન છે તે ક્રિએટ થઈ ગયું છે. હવે અહીંયાથી આપણે જે 6 નંબરની ફ્રેમ છે તેની ઉપર ક્લિક કરશું. ત્યારબાદ એડ ન્યૂ કી ફ્રેમ છે તેના ઉપર ક્લિક કરશું અને આપણું જે સર્કલ છે તેને ઉપરની સાઈડ સેન્ટરમાં સેટ કરવાનું છે. ત્યારબાદ ફરી પાછા આપણે 12 નંબરની જે કી છે તેના ઉપર ક્લિક કરશું, એડ ન્યૂ કી ફ્રેમ લેશું અને સર્કલ છે તેને જમણી સાઈડ સેન્ટરમાં મૂવ કરશું. ફરી પાછા આપણે 18 નંબરની જે કી ફ્રેમ છે તેના ઉપર ક્લિક કરશું, એડ ન્યૂ કી ફ્રેમ ઉપર ક્લિક કરશું અને સર્કલ છે તેને નીચેની સાઈડ સેન્ટરમાં સેટ કરશું. ત્યારબાદ 1 સેકન્ડ ઉપર ક્લિક કરવાનું છે, એડ ન્યૂ કી ફ્રેમ ઉપર ક્લિક કરશું અને સર્કલ છે તેને આપણે ડાબી સાઈડ સેન્ટરમાં સેટ કરશું. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું જે એનિમેશન બનાવેલું છે તે 1 સેકન્ડનું ક્રિએટ થઈ ગયું છે અને એક જ ચક્કર છે તે લગાવે છે, જુઓ તમે, બરાબર. હવે આપણે આ તો એડ ન્યૂ કી ફ્રેમનો ઉપયોગ કર્યો. હવે આના ઉપરથી આપણે ડુપ્લિકેટ કી ફ્રેમ બનાવીશ કે જેથી કરી અને આપણું સર્કલ છે તે બીજી વાર પણ મૂવ થાય. તો સૌથી પહેલાં તમારે ઓફ સ્થાન જે છે તેના ઉપર ક્લિક કરવાનું છે અને ત્યારબાદ આપણે ટાઈમ સેટ કરશું અને અહીંયાથી તમે જોઈ શકો છો ડુપ્લિકેટ કી ફ્રેમ છે તેના ઉપર ક્લિક કરો એટલે એક ડુપ્લિકેટ કી ફ્રેમ છે તે તૈયાર થઈ ગઈ. હવે 6 નંબરની ફ્રેમ છે તેની ડુપ્લિકેટ કી ફ્રેમ બનાવી છે. ફરી પાછા આપણે ડુપ્લિકેટ કી ફ્રેમ ઉપર ક્લિક કરશું. 12 નંબરની જે કી ફ્રેમ બનાવેલી છે તેની ડુપ્લિકેટ કી ફ્રેમ બનાવીશ. ફરી પાછા આપણે ટાઈમ સેટ કરી અને તેની ડુપ્લિકેટ કી ફ્રેમ બનાવશું. 18 નંબરની ફ્રેમ છે તેની ડુપ્લિકેટ કી ફ્રેમ બનાવી છે. ફરી પાછા આપણે તેની એક ડુપ્લિકેટ કી ફ્રેમ છે તે તૈયાર કરશું અને લાસ્ટમાં આપણે 1 સેકન્ડની જે કી ફ્રેમ બનાવેલી છે તેની પણ આપણે એક ડુપ્લિકેટ કી ફ્રેમ છે તે તૈયાર કરશું. હવે મિત્રો તમે જોઈ શકો છો કે તમારું એનિમેશન છે તે 2 સેકન્ડનું બન્યું છે. ફર્સ્ટ સેકન્ડ જે છે તેમાં ન્યૂ કી ફ્રેમ બનાવીશ તેની મદદથી ચક્કર લગાવશે અને સેકન્ડ નંબરનું જે એનિમેશન ક્રિએટ થશે તે ડુપ્લિકેટ કી ફ્રેમ છે તેની મદદથી થશે, જુઓ, બરાબર. તો આ રીતના આપણે એડ ન્યૂ કી ફ્રેમ અને તેના ઉપરથી ડુપ્લિકેટ કી ફ્રેમ છે તેનો ઉપયોગ કરી અને એનિમેશન ક્રિએટ કરેલું છે. હવે આપણે આનો પ્રિવ્યૂ જોવો હોય તો કઈ રીતે જોવો તે જોઈએ. તો થિયરી પોઈન્ટમાં સમજાવ્યું તે રીતે કેરેટ બટન ઉપર ક્લિક કરો,
ફાઇલ મેનુમાં જાઓ અને ત્યાંથી તમારે લેવાનું છે પ્રિવ્યૂ. અહીંયા તમને જે પ્રિવ્યૂ ડાયલોગ બોક્સ જોવા મળે છે તેમાં તમારે આપી દેવાનું છે પ્રિવ્યૂ. હવે અહીંયા તમે જોઈ શકો છો પ્રેક્ટિકલી. હવે અહીંયાથી આપણે પેનલ જે હોય તેને થોડી મૂવ કરીએ જેથી પ્લે બટન ડિસ્પ્લે થાય. હવે આ પ્લે બટન ઉપર ક્લિક કરો તો જોઈ શકો છો કે 2 સેકન્ડ માટેનું તમારું એનિમેશન છે તે તૈયાર થયેલું છે. હવે પ્રિવ્યૂ જોઈ લીધા બાદ પ્રિવ્યૂ વિન્ડો જે છે તેને આપણે ક્લોઝ કરશું. ફરી પાછા આપણી વિન્ડો છે તેને વ્યવસ્થિત સેટ કરી દઈએ. હવે આગળ કીધું તે રીતના ટાઈમ લૂપ લેયર જે છે તેને એડ કરવાનું છે. તો તેના માટે આપણે અહીંયાથી સર્કલ ઉપર ક્લિક કરીએ અને અહીંયાથી તમે જમણી સાઈડ જોઈ શકો છો સર્કલ આઉટલાઇન, તેના ઉપર ક્લિક કરો. ત્યારબાદ રાઈટ ક્લિક, ન્યૂ લેયર અને તેમાંથી અધર ઓપ્શનમાં જઈ અને ટાઈમ લૂપ ઓપ્શન છે તેને તમારે સેટ કરવાનો છે. તો મિત્રો હવે તમે અહીંયા ટાઈમ લૂપ લેયર છે તેને એડ કરી દીધેલું છે. ત્યારબાદ આપણે કીધું તે રીતના પેરામ પેનલમાં જઈ અને ડ્યુરેશન જે છે તે બાય ડિફોલ્ટ 1 સેકન્ડનો છે તેને સેટ કરીને આપણું એનિમેશન અત્યારે આપણે 2 સેકન્ડનું બનાવેલું છે. તો તેના ઉપર ક્લિક કરશું જેથી કરી આપણું એનિમેશન છે તે 2 સેકન્ડનું ક્રિએટ થાય. મિત્રો અહીંયા તો તમે વે પોઈન્ટમાં જોઈ શકો છો કે આપણે ડુપ્લિકેટ કીનો યુઝ કરી અને 2 સેકન્ડનું એનિમેશન બનાવેલું છે. પણ અહીંયા તમને 3 નંબર, 4 નંબર, 5 નંબર વગેરે ફ્રેમ જોવા મળે છે. હવે આપણું એનિમેશન છે તે ચક્કર લગાવ્યા જ કરશે કે 3 નંબરની ફ્રેમ હોય, 4 સેકન્ડનું હોય, 5 સેકન્ડનું હોય, 6 સેકન્ડનું. તો અહીંયાથી આપણે હવે જોઈએ પ્લે બટન ઉપર ક્લિક કરશું તો આપણું એનિમેશન છે તે 2 સેકન્ડ ઉપરાંત 3 સેકન્ડ, 4 સેકન્ડ, 5 સેકન્ડ છે ત્યાં બધે મૂવ થતું તમે જોઈ શકો છો. તો આવું જે કામ થયું તે ટાઈમ લૂપ લેયર એડ કર્યું તેની મદદથી થયેલું છે. હવે આપણે ફાઇલ છે તેને કીધું તે રીતના તમારે સેવ કરવાની હોય છે અને સેવ કર્યા બાદ તમારે તેને રેન્ડર કરવાની હોય છે. તો અહીંયા આપણે એનિમેશનનું નામ આપી દઈએ ટાઈમ લૂપ અથવા તો એનિમેશન 1. એનિમેશન 3 બનાવેલું છે તો 3 આપી ડેસ્કટોપ તેનું લોકેશન રાખશું અને સેવ બટન ઉપર ક્લિક કરશું. ત્યારબાદ ફાઇલ છે તેમાં જો તમારે ટાઈમિંગ સેટ કરવો હોય તો એડિટ મેનુમાં જઈ પ્રોપર્ટીઝ ઓપ્શન ઉપર જઈ ટાઈમમાંથી 5 સેકન્ડ છે તેની જગ્યાએ હવે તમે 6 સેકન્ડનું કરો, 7 સેકન્ડનું કરો કે 10 સેકન્ડનું જે કાંઈ ટાઈમ લખશો ત્યાં સુધી તમારું એનિમેશન છે તે લૂપ પ્રમાણે ચક્કર છે તે લગાવ્યા કરશે. તો અત્યારે આપણે 5 સેકન્ડનું છે તે જેમ છે તેમ રાખીએ. જો તમારે વધારે ટાઈમ સેટ કરવો હોય તો તમે અહીંયા એન્ડ ટાઈમમાં જઈ અને ટાઈમ છે તેને સેટ કરી શકો છો. હવે ફાઇલ છે તેને રેન્ડર કરવાની તો ફરી પાછા ક્રિએટ બટન ઉપર જશું, ફાઇલ મેનુ અને રેન્ડર ઓપ્શન ઉપર ક્લિક કરી જેમ આપણું એનિમેશન છે તેનું નામ તે જ રાખશું. PNG કાઢી GIF એક્સટેન્શન લગાવશું અને ટાર્ગેટમાંથી GIF ઓપ્શનને સેટ કરશું. ત્યારબાદ આપી દઈશું આપણે રેન્ડર. મિત્રો અહીંયા ખાસ જોવાનું, ફાઇલ રેન્ડર કર્યા પછી તરત જ તમારે વિન્ડો છે તેને ક્લોઝ નથી કરવાની. જ્યાં સુધી અહીંયા રેન્ડર સક્સેસફુલીનો મેસેજ જોવા ન મળે ત્યાં સુધી તમારી સામે ઓપન વિન્ડોમાંથી એક પણ વિન્ડોને ક્લોઝ કરવાની નથી. કારણ કે જો હજી રેન્ડરિંગ નહીં થયું હોય તે પહેલાં તમે તમારી વિન્ડોને ક્લોઝ કરી દેશો તો રેન્ડરિંગ સક્સેસફુલી થશે નહીં અને ફાઇલ છે તે બ્રાઉઝરમાં વ્યવસ્થિત ઓપન થશે નહીં. અહીંયા આપણે 5 સેકન્ડનું એનિમેશન અત્યારે ક્રિએટ કરેલું છે તો રેન્ડરિંગ થવામાં પણ થોડો ટાઈમ લાગે છે. હવે તમે જોઈ શકો છો ફાઇલ રેન્ડર સક્સેસફુલીનો મેસેજ છે તે તમારી સામે આવી ગયો છે. હવે આપણે જે એનિમેશન તૈયાર કર્યું તેનું આઉટપુટ છે તે મોઝિલા ફાયરફોક્સ પ્રોગ્રામ છે તેની મદદથી જોઈએ. તો અહીંયા મોઝિલા ફાયરફોક્સ બ્રાઉઝર જે છે તેને ઓપન કરેલું છે.
ફાઇલ મેનુ તેમાંથી ઓપન ફાઇલ ઓપ્શન ઉપર ક્લિક કરી આપણી જે ફાઇલ બનાવી તેને અહીંયાથી તમે સર્ચ કરી અને ઓપન કરો. અહીંયા તમે જોઈ શકો છો મોઝિલા ફાયરફોક્સની અંદર જે સિન્ફિંગ પ્રોગ્રામમાં એનિમેશન બનાવ્યું તેનું આઉટપુટ. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ટાઈમ લૂપનો ઉપયોગ કરી એનિમેશન કઈ રીતે તૈયાર કરવું તેના વિશે થિયરી અને પ્રેક્ટિકલી જોયું. તો અહીંયા તમારા 3 એનિમેશન બનાવવાના જે સ્ટેપ છે તે તમને કીધેલા છે. આગળના વિડીયોમાં પણ આપણે પહેલું અને બીજું એનિમેશન જોયું હતું. આજના લેક્ચરમાં આપણે ત્રીજું એનિમેશન છે તે તૈયાર કરેલું છે. વધુ માહિતી છે તે પછીના પીરિયડમાં આપણે મેળવશું. આભાર વિદ્યાર્થી મિત્રો.